નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો। જેમ કે આપ સૌ લોકો જાણો છો કે 11 જુલાઈ 2026 એટલે કે શનિવારે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી આવી રહી છે। મિત્રો, આ એ તિથિ છે જે અષાઢ માસમાં આવનારી સૌથી મોટી તિથિ યોગીની એકાદશી છે, કારણ કે આ શનિવારના દિવસે આવી રહી છે અને આનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે પણ મોકો મળી જાય અને 11 જુલાઈ અષાઢ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી શનિવારે આવી જાય તો આપ સૌ લોકોએ હળદરવાળા પાણીનો ઉપાય તો અવશ્ય કરવો જ જોઈએ। આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે અને આની સાથે જ ગુરુજીએ પોતાની શિવ પુરાણ કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે હળદરવાળા પાણીનો ઉપાય તો અવશ્ય કરવો જ જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર અને માત્ર એક જ વાર આવે છે। અને મિત્રો, આપ સૌ જાણો છો કે 11 જુલાઈ શનિવારે એકાદશીનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો આ હળદરવાળા પાણીનો ઉપાય છે। જો તમે પણ માતા લક્ષ્મીને માનતા હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો। તો મિત્રો, આ શનિવારના દિવસે આપ લોકોએ હળદરવાળા પાણીના ઉપાયને જરૂર કરવાનો છે। ઘણા બધા લોકો છે જે લોકોએ આ ઉપાય ન કર્યો હોય, મતલબ કે આખું વર્ષ નીકળી ગયું, તેમને કોઈ પણ દિવસે આ હળદરવાળા પાણીનો ઉપાય ન કર્યો હોય, પણ મિત્રો તમારી પાસે એક આખરી મોકો બચેલો છે જે 11 જુલાઈના દિવસે, તો આ દિવસે તમારે આ ઉપાયને જરૂર કરી લેવાનો છે। ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે આ અષાઢ માસના 11 જુલાઈ શનિવારે એકાદશીના દિવસે જો આ ઉપાય કરી લીધો તો આ ઉપાય કરવાનું એવું ફળ પ્રાપ્ત થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે આપ લોકોએ આ ઉપાયને એકવાર જરૂર કરી લેવાનો છે, જેથી ભક્તો હાથમાંથી આવો મોકો ન નીકળી જાય તો આપને આ ઉપાય કરવાનું ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ શિવપુરાણની કથામાં જણાવ્યું છે, જે ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, આ અષાઢ માસના શનિવાર એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે। જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા અનુષ્ઠાન કે જે મનોકામના પૂર્ણ નથી થતી તે અષાઢ માસના શનિવારે એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગો છો તો આપ સૌ આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લેજો, ત્યાર પછી કરજો। આપને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા પ્રકારની સમસ્યા કેમ ન ચાલી રહી હોય, આપને તેનું કારણ પણ ખબર ના હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે। તો આ દિવસે આપ લોકોએ આ ઉપાય કરી લેવાનો છે। આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો વિશેષ પુણ્ય મળે છે, પણ આપણે એ દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ખૂબ જ ફળ જલ્દીથી મળે છે, કારણ કે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસ પર કરી રહ્યા છો। તો ચાલો આગળ વાત કરીએ, પરંતુ તે પહેલાં આપ લોકોને જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। તો ચાલો અમે આગળ વિડીયોમાં એક એક કરીને જણાવી દઈએ છીએ। પરંતુ તે પહેલાં જો આપ લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અથવા અમારો અવાજ આજે પહેલીવાર સાંભળી રહ્યા છો તો
અમારી ચેનલ નિર્મલ વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો। તો મિત્રો, આ હળદરવાળા પાણીનો ઉપાય આપણે આ શનિવાર એકાદશીના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે, ક્યાં કરવાનો છે, આ બધા સવાલોના જવાબ આપને આ વિડીયોમાં મળી જશે। અને જે આ વિડીયો જોશે તેને હળદરવાળા પાણીનો ઉપાય જરૂર કરવો જ જોઈએ, કારણ કે આ દિવસે હળદરનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે। અને જ્યારે વાત આવી જાય હળદરવાળા પાણીની તો આ સોનામાં સુગંધ ભળવા જેવું થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય થઈ જાય છે। હવે મિત્રો, આ હળદરવાળા પાણીનો ઉપાય આખરે કરવાનો છે કોણે? સૌથી પહેલાં આપણે એ વાત જાણી લઈએ। તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનાઓ હોય છે તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા બહેન આ ઉપાય કરી શકે છે। અને મિત્રો, જો આપ ચાહો તો પોતાના ઘરના બધા સભ્યો પણ કરી શકો છો। જો કોઈ વ્યક્તિ પોતાની મનોકામના છે, પોતાનું કોઈ દુઃખ છે અને પરેશાની છે જે પોતાના માટે કરવા માગે છે તો તે આ ઉપાય પોતાના માટે પણ કરી શકે છે। બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના આખા પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે તો તે ભાઈ પણ કરી શકે છે, તેમાં કોઈ પણ વાંધો નથી। કહેવાનો અર્થ એ છે કે આ ઉપાય દરેક સભ્ય પણ કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્ય માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ પણ માતા બહેન પણ કરી શકે છે। જો માતાઓ બહેનો ઘરમાં હાજર ન હોય અથવા તો આ ઉપાય ન કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ હળદરવાળા પાણીનો ઉપાય કરી શકે છે। પછી ભલે તે પુરુષ જ કેમ ન હોય, તેમાં કોઈ પણ વાંધો નથી। હવે મિત્રો, જે આગલો પ્રશ્ન સામે આવે છે તે આ ઉપાયને લઈને આવે છે કે આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે? સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે? તો જુઓ, આ ઉપાય આપ લોકોએ સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો। હવે જો આપ પૂછો કે ભાઈ સાહેબ, સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ હળદરવાળા પાણીનો ઉપાય કરવાનો, તો અમે આપને બસ એ જ કહીશું કે આ ઉપાય આપ સવારના સમયે કરશો તો વધારે સારું રહેશે। બાકી જો પ્રદોષકાળના સમયે કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ પણ વાંધો નથી। તો હવે મિત્રો, જે આગલી સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે એ આવે છે કે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે અને સાંજના સમયે પ્રદોષકાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે। તો જુઓ, સવારે જેટલું જલ્દી બને એટલું આ ઉપાય કરવાની કોશિશ કરજો। બાકી જો કોઈ કારણસર મોડું પણ થઈ જાય, થોડી વાર પણ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ આ ઉપાય કરી શકાય છે, તેમાં કોઈ પણ વાંધો નથી। પણ 12 વાગ્યાથી વધારે મોડું ન થાય, બરાબર? આ વાતનું ધ્યાન રાખજો। તે પછી મિત્રો, સાંજના પ્રદોષકાળની વાત કરીએ। પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે, એટલે સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે આ સમય પ્રદોષકાળનો સમય હોય છે। તો આપ આ ઉપાયને 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો। મતલબ સાંજના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે આપ ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ પણ વાંધો નથી। તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશીનો પર્વ માનવામાં આવે છે અને આ વખતે એટલે કે 2026માં યોગીની એકાદશી પણ 3 દુર્લભ સંયોગ એક સાથે બની રહ્યા છે। એવામાં જો આપ હળદરવાળા પાણીનો ઉપાય કરી લો છો તો એવું સમજી લેજો કે તમારું ભાગ્ય ચમકી જશે અને નિર્ધનતા હંમેશા માટે ઘરથી દૂર જતી રહેશે। હવે જે લોકો ધનની કામના કરે છે
ઈચ્છે છે કે ધનથી ઘર ભરેલું રહે અને ધન જે છે તે ઘરમાં આવતું રહે, તિજોરી ધનથી ભરેલી રહે, નિર્ધનતા જલ્દીથી દૂર થઈ જાય, તો આપ સમજી લો કે હળદરવાળા પાણીનો ઉપાય તમારા જીવનમાં મહાચમત્કાર કરવાનો છે. કારણ કે અહીં સીધે સીધું આપ શ્રી હરિ વિષ્ણુની કૃપા અને તેમના આશીર્વાદ મળી જાય છે. કારણ કે હળદર જે છે તે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને સાથે જ ધનને વધારવાનું કામ ખૂબ જ ઝડપથી હળદર કરે છે. તો વર્ષની બધી એકાદશીઓમાં આ સૌથી મોટી એકાદશી હોય છે અને આ દિવસથી બધા જ શુભ અને માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે. માં તુલસી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અને આ દિવસે જો કોઈ પણ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી સાચી રીતે હળદરનો આ ઉપયોગ કરી લે છે તો તે વ્યક્તિ પોતાના જીવનમાંથી બચી સમસ્યાઓને, બધા કષ્ટોને, બધી દુઃખોને પોતાના જીવનથી દૂર કરી દે છે. તો હળદરવાળું પાણી આપ પોતાના ઘરમાં છાંટશો તો માત્ર તમારા ઘરમાં ધન જ નહીં આવે, ધન વધશે એટલું જ નહીં પણ બીજી પણ તમારા જીવનમાં દુઃખ બીમારીઓ છે, ઘરમાં ક્લેશ છે, કષ્ટ છે, બધા જ તમારા જીવનમાંથી દૂર થાય છે. કારણ કે અહીં શ્રી હરિ વિષ્ણુની સાથે માં લક્ષ્મીની કૃપા પણ આપને મળે છે. સાથે જ આપણે જણાવી દઈએ કે હળદર જે છે તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જેટલા પણ માંગલિક કામ આપણે કરીએ છીએ જેમ કે લગ્ન વગેરે, તે બધામાં આપણે હળદર જરૂર લઈએ છીએ. કારણ કે હળદર સકારાત્મક ઉર્જાને વધારવાનું પણ કામ કરે છે, સકારાત્મકતાનું પ્રતીક હોય છે. અને હળદર જે છે તે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે. આની સાથે જ જે લોકો પોતાના ઘરમાં નકારાત્મક શક્તિથી પરેશાન છે, બુરી શક્તિઓ જો ઘરમાં આવે છે, ઘરમાં નજર પૈસાને લાગે છે, વ્યક્તિને લાગે છે, ત્યારે પણ આ ઉપાય આપને ખૂબ જ લાભ આપનારો છે. કારણ કે હળદર જે હોય છે તે બધી નેગેટિવિટી, બુરી શક્તિઓને, નકારાત્મક ઉર્જાને હંમેશા માટે તમારા ઘરથી દૂર કરે છે. તો ચાલો વાત કરીએ કે કેવી રીતે હળદરના પાણીથી આપ પોતાના ભાગ્યને રાતોરાત ચમકાવી શકો છો. માં લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરીને જુઓ. તો સૌથી પહેલા આપને આ દિવસે એકાદશી જે છે તે દિવસે એકાદશીની સવારે સ્નાન કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. જો આપની પાસે પીળા રંગના વસ્ત્રો હોય તો કોશિશ કરો કે આ દિવસે પીળા રંગના વસ્ત્રો આપ પહેરો. આ સિવાય આપને તમારે શું કરવાનું છે, એક લોટામાં કે કોઈ પણ વાસણમાં બરોબર શુદ્ધ જળ તમારે લેવાનું છે. તેની અંદર તમારે થોડી પીસેલી હળદર નાખવાની છે અને થોડું નાખવાનું છે ગંગાજળ, બરાબર ને? હવે આપણે શું કરવાનું છે, આ જળનો છંટકાવ પોતાના આખા ઘરમાં કરવાનો છે. પરંતુ છંટકાવ કરશો કેવી રીતે? સૌથી પહેલા ઘરના મંદિરમાં છંટકાવ કરશો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર બોલશો. જો મંત્ર યાદ ન રહે તો જય શ્રી હરિવિષ્ણુ, જય મહાલક્ષ્મી બોલતા બોલતા હળદરવાળા પાણીનો છંટકાવ ઘરના મંદિરમાં કરવાનો છે. સૌથી પહેલા આ કાર્ય કર્યા પછી જે રૂમ છે, જેટલા પણ રૂમ છે ત્યાં છંટકાવ કરવો. ઘરનો જે ઈશાન ખૂણો છે એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા, અહીં તો વિશેષ કરીને આ પાણીનો છંટકાવ કરવાનો છે. જે હળદરવાળું પાણી આપણે તૈયાર કર્યું છે તે પછી આપણે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર જરૂરથી છંટકાવ કરવાનો છે. અંદરથી તરફ પણ અને બહારની તરફ પણ તમારો મુખ્ય દ્વાર એટલે કે લાકડાનો જે તમારો દરવાજો છે, બરાબર ને? ત્યાં અંદરની તરફ પણ હળદરવાળા પાણીનો છંટકાવ કરશો. અને બહારની તરફ પણ છંટકાવ કરતા કરતા જય શ્રી હરિવિષ્ણુ, જય મહાલક્ષ્મી, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા તમારે હળદરવાળા પાણીનો આખા ઘરમાં એકાદશીના દિવસે છંટકાવ કરવાનો છે. આ પછી એક ગોળ વાટનો દીવો તૈયાર કરવો. શ્રી હરિ વિષ્ણુ માટે શુદ્ધ ઘી અને દીવામાં ભરવાનું છે અને રૂની ગોળ વાટ લગાવીને દેશી ઘીથી ભરીને આ દીવો તૈયાર કર્યા પછી તમારે પોતાના ઘરના મંદિરમાં શ્રી હરિ
વિષ્ણુ અને મા લક્ષ્મીની સામે પ્રગટાવવાનો છે. આ ઉપાય કરવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે અને હંમેશા નિરંતર તમારા ઘરમાં ધનનો જે પ્રવાહ છે તે બનેલો રહે છે. અને ક્યારેય પણ તમારા ઘરમાં એવું નથી થતું કે આજે તમારા ઘરમાં પૈસા છે અને કાલે નથી. ઘણા બધા ઘર આપને એવા જોયા હશે જ્યાં ધન તો આવે છે પણ થોડા સમય માટે, પરંતુ જો આ ઉપાય આપ કરો છો તો સ્થિર લક્ષ્મી તમારા ઘરમાં વાસ થાય છે. ધનનો પ્રવાહ નિરંતર ઘરમાં વધતો રહે છે. આની સાથે જ આપણે જણાવી દઈએ કે એકાદશી પર જો આપ એક ચપટી જળમાં હળદર નાખીને સ્નાન કરી લો છો તો સૌભાગ્યની આપને પ્રાપ્તિ થાય છે. જે લોકો કહે છે કે ભાગ્યનો સાથ નથી મળતો, ભાગ્યમાં દુઃખ લખ્યું છે, કષ્ટ લખ્યા છે, અમારા તો ભાગ્યમાં નિર્ધનતા લખી છે, જેમને એવી સમસ્યાઓ છે કે હાથમાં પૈસા નથી આવતા અને જો આવે છે તો હાથમાં ટકતા નથી અથવા ધન આવવાના રસ્તા જ આપને નથી મળી શકતો, તો આપ ઘણી કોશિશ કરો છો કે ધન કેવી રીતે પ્રાપ્ત કરવું, પણ ધન આપ પ્રાપ્ત નથી કરી શકતા, માં લક્ષ્મીની કૃપા આપને નથી મળી રહી, તો હળદર નાખીને સ્નાન કરી લો. આપને આ દિવસે આનાથી ખૂબ જ વધારે લાભ થશે. કારણ કે આ ઉપાય જ્યારે આપ કરો છો ત્યારે આપની કુંડળીમાં ગુરુ બૃહસ્પતિની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ જાય છે, જેના પછી વધુમાં વધુ તમે ધનવાન બનો છો. તો જે લોકો પોતાની કુંડળીમાં ગુરુને મજબૂત રાખે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં મહાધની બને છે. હળદર નાખીને સ્નાન કરવાથી એક લાભ એ પણ આપને મળે છે કે તમારી આસપાસ હંમેશા પોઝિટિવ અને સકારાત્મક ઉર્જા બનેલી રહે છે. બુરી શક્તિઓ, નેગેટિવ એનર્જી, નજર દોષ તમારાથી હંમેશા દૂર રહે છે. હવે જુઓ, કોઈને નજર લાગી જાય છે તો તે વ્યક્તિ ખૂબ જ જલ્દી બીમાર પડી જાય છે. જીવનમાં તેને ખૂબ જ વધારે કષ્ટનો સામનો કરવો પડે છે. ધન હાથમાં આવીને વહી જાય છે. તો એટલા માટે હળદર નાખીને સ્નાન કરવાનું ન ભૂલતા. હળદર નાખીને જો તમારા ઘરમાં ખૂબ જ ધન સમૃદ્ધિની કમી છે તો શનિવારે એકાદશીના દિવસે હળદર નાખીને સ્નાન કરવાનું તમે શરૂ કરી દો અને પછી જુઓ થોડા જ સમયમાં આપને કેવી રીતે પોતાનો ભાગ્યનો સાથ મળે છે. તો જેમને ભાગ્યનો સાથ મળે છે તેમને પોતાના જીવનમાં બધું જ ખૂબ સરળતાથી મળી જાય છે. એક ઉપાય આ દિવસે તમારે બીજો પણ કરવાનો છે જે હળદર સાથે જોડાયેલો છે. આ ઉપાય કરવાથી ક્યારેય પણ ધનની જે તિજોરી છે તે તમારી ધનથી ખાલી નથી થતી. તો જે લોકો ઈચ્છે છે કે ધનની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે અને તેમાં ધન રહે, તો જુઓ ખૂબ નાનો એવો ઉપાય છે જે હળદરનો ઉપાય છે અને તમારે આ દિવસે કરવાનો છે. થોડી પીસેલી હળદર લેવાની છે, શુદ્ધ જળ તેમાં નાખવાનું છે અને તેનો ઘાટો પેસ્ટ કે ગોળ આપને બનાવી લેવાનો છે. હવે હળદરનો સ્વસ્તિક આપને એક પોતાના ઘરમાં બનાવવાનો છે. જ્યાં પણ આપ પોતાના ઘરમાં ધન રાખો છો, પોતાના રૂપિયા પૈસા રાખો છો, ચાહો તો આપ તિજોરીમાં રાખતા હોય, કોઈ પેટીમાં રાખતા હોય, સંદૂકમાં રાખતા હોય કે કોઈ ડબ્બામાં રાખતા હોય, જ્યાં પણ તમે પોતાનું ધન રાખો છો બસ ત્યાં જ તમારે હળદરથી સ્વસ્તિક નિર્માણ કરવાનું છે. સ્વસ્તિક જે હોય છે તે શ્રીહરિ વિષ્ણુનું આસન અને મા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. અને જ્યારે પણ આપ પોતાની તિજોરીમાં યોગીની એકાદશી પર સ્વસ્તિકનું નિર્માણ કરો છો તો ત્યાં વિશેષ કરીને વર્ષની સૌથી મોટી યોગીની એકાદશીના જે દિવસ છે એવું સમજી લો કે ક્યારે પણ તમારા ઘરમાં કમી નહીં આવે અને દિન પ્રતિદિન તમારું ધન વધતું જશે. કારણ કે અહીં માં લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુ બંને એક સાથે આવી જાય છે. તો આજના વિડીયોમાં ખૂબ જ સારી રીતે ઉપાય આપને જણાવ્યો છે. વિશેષ કરીને હળદરવાળાનો ઉપાય કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ જે ઉપાય છે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધશે, શ્રીહરિ વિષ્ણુની સાથે સાથે માં લક્ષ્મીની કૃપા મળશે અને જ્યારે આ બંનેની કૃપા મળી જાય છે ત્યારે એવામાં ઘરમાં સૌભાગ્યની પ્રાપ્તિ ખૂબ જ સરળતાથી થાય છે. મહાલક્ષ્મીની કૃપા વરસે છે.
તો મિત્રો, આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા ખૂબ જ ખાસ ઉપાયો. જો આપને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. રાધે રાધે મિત્રો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ ભક્તો.